આ ત્રણ સભ્યતાઓની ખૂબ જ ધનવાન પૈસા બધી રીતે એક વ્યવસ્થા હતી, જેમ કે મોહેંજો-દડો જે સિંધુ સંસ્કૃતિ હતી, તો એ સંસ્કૃતિ કેમ નાશ પામી, તો એ અસ્ત કેમ થઈ ગઈ, એ સંસ્કૃતિનું આજે કેમ નામ નિશાન નથી? તો એના પાછળનું કારણ હતું કે એ સમયમાં એમણે પાણીની મેનેજમેન્ટ ના કરી શક્યા, પાણીનું વોટર હાર્વેસ્ટિંગ એટલે કે પાણીને ના બચાવી શક્યા અને ખેતી જમીનને ના બચાવી શક્યા. એના કારણે ત્યાં ભૂખમરાની પરિસ્થિતિ થઈ અને ભૂખમરાની પરિસ્થિતિ થવાને કારણે અંદરો અંદર ઝઘડીને લોકો મરી ગયા અને એ શહેરો જે હતા વિકસિત થયેલા એ પાછા ફરી ગામડામાં જતા રહ્યા અને એ આવી સંસ્કૃતિનો નાશ થયો. તો આપણે આગળ પણ એ જ પડકાર આપણી સામે આજે ઊભો છે. આપણે જે રીતે ફૂગની દવાઓ, જે ખાતરો, આડેધડ રાસાયણિક દવાઓ જે નાખી રહ્યા છે, તો એનાથી ભવિષ્યમાં આપણી જે જમીન છે એ ભવિષ્યમાં મરી જવાની છે. તમે એક વિચાર કરો કે આજથી 40-50 વર્ષ પહેલા કોઈ પણ પ્રકારના ખાતરો નહોતા નાખવામાં આવતા, છતાં પણ આપણે શું કરતા હતા? ઉત્પાદન મળતું હતું ને. અત્યારે આપણે બટાકાના જે કટ્ટા ભરીએ એ પહેલા એ ત્યાં બોરીઓ ભરાતી, પણ આજે કેમ નથી ભરાતી? તો એના પાછળનું કારણ છે કે આપણે છે ને પૂરતું જે ખેડૂતો છે ને એમને ખેતી આવડતી જ નથી. 100 માંથી 20 ખેડૂતો જ ખેતી કરે છે. સાહેબે જેમ કીધું કે 100 માંથી ખેડૂતો 20 જ છે, બાકી તો દેખી અને જે નકલ કરે એમાં ના કયા કરે. બધાએ જાગૃત થવાની જરૂર છે કે ભાઈ ગામમાં 2 ખેડૂતો છે, એ ખેડૂતે એકરે 50 બોરીની આવક લેતો હોય, એની જમીનમાં એટલી જમીનમાં એક ખેડૂત 25 એકર જગ્યા ઉત્પાદન લે છે. તો ભાઈ આવું કેમ? તો કે ભાઈ આપણી સજાગતા નથી, આપણે સમયને અપડેટ થવું જોઈએ, એ આપણે અપડેટ થતા નથી. તો હું પણ છેલ્લા 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. તો એમાં મારા જે અનુભવો થયેલા કે હું આજે તમારી સામે તમને આજે જણાવીશ કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં સૌથી મહત્વનું, જેમ આપણે જીતુભાઈ જે વાત કરી કે સૌથી મહત્વનું વાત છે તો કે જમીન અને સાથે સાથે બાળ અને આપણું પાણી. તો ડીસા તાલુકાનું પાણી છે એટલે જ છે ખેતી કરવા માટે, એ તો કોઈ સરકારી સ્થાન નથી. બીજા નંબરમાં આપણી જમીન, તો આપણી જમીન પણ ઘણી ફળદ્રુપ મજબૂત છે. તો હવે પ્રાકૃતિક ખેતી આપણે કેમ ના કરી શકીએ? તો આપણે શું કર્યું કે ભાઈ સરકારી સબસિડીઓ આપી અને આપણે ફેન્સી ભાડો કરી નાખી. તો ભાડોની જે સાહેબે વાત કરી કે ભાડો એ શું છે? તો જીવંત ભાડ એ આપણી ખેતરમાં આવતા રોગોને અટકાવે છે, આપણા ખેતરની સુરક્ષા કરે છે. તો કે કઈ રીતે સુરક્ષા કરે છે? તો ભાઈ કે જેમ કે ખિસકોલી, તો ખિસકોલી શું કરે? તો કે ખિસકોલી તો આપણને એટલી જ ખબર છે કે ટપકની લાઈનમાં ફોટા પાડી દે અને એટલે આપણે ખિસકોલી ના જોઈએ ખેતરમાં. એના માટે ઝાડ કાઢી નાખવું, કારણ કે પછી કેટી જેવા પાકો આપણે લઈ શકશું નહીં. પણ એવું નથી. ખિસકોલી એ જ્યારે આપણા ખેતરમાં ઈયળ હોય ને, જેમ કે ખેતરમાં ઈયળ પડી, ઈયળ તો પહેલાં પડતી હતી, 20-25 વર્ષ પહેલાં પડતી હતી, પણ એ સમયમાં આખું ખેતર કેમ ભેળા નતું થતું? આખું ખેતર એવું બન્યું કે ઈયળોએ આખું ખેતર બગાડી નાખ્યું. પહેલાં એવું નતું બનતું, પણ આજે આપણે દવા ના છાંટીએ તો આખું ખેતર ઈયળો ખાઈ જાય. એના પાછળનું કારણ શું? તો કે ભાઈ ઈયળો જ્યારે વૃદ્ધ અવસ્થામાં હોય, ઈયળ હોય ને જ્યારે પતંગી અવસ્થામાં હોય, એટલે કે એક પ્રકારનું ફૂદું બને અને ફૂદું બની અને જમીનમાંથી બહાર નીકળી અને ફૂદું એ ઝાડ પર જાય. જેમ કે દરેકને ઢોળનો પ્રશ્ન છે મગફળીમાં, તો એ ઢોળ ક્યાં છે? તો કે ઢોળનો જે એની અવસ્થા છે એ જમીનમાં હોય અને જ્યારે આપણો પહેલો વરસાદ પડે એટલે એનું શું થાય? જમીનમાંથી નીકળી અને ફૂદું બને અને ફૂદું ક્યાં જાય? તો કે આપણા વાડ ઉપર જાય. હવે વાડ ઉપર પહેલા આપણે જીવંત વાડ હતી એટલે લીમડા અને બધું ગુફાઓ હતી, કંબોઈના ઝાડ હતા, કેળાના ઝાડ હતા, તુવર હતા. તો એ લીમડાના ઝાડ ઉપર જાય તો લીમડાના ઝાડ ઉપર શું હોય? પક્ષીઓ હોય. પક્ષીઓ માળા ખોદીને રહેતા હોય, એમને પણ બચ્ચા હોય, તો એમને પણ ખોરાક જોઈએ એટલે એ શું કરે? પક્ષીઓ એ કૂદાને ખાઈ જાય. ખિસકોલી શું કરે? એ કૂદાને ખાઈ જાય. તો આપણા ખેતરમાં જે ઢોળનો જે ઉપદ્રવ થવાનો હોય એ ઢોળના કૂદાને પહેલેથી જ મારી નાખે એટલે 10% જેવા બચે. એ જ ઢોળ આપણને નુકસાન કરે એકાદ ખૂણામાં, પણ આખું ખેતર ક્યારેય ઢોળથી ખરાબ થાય નહીં. તો પક્ષીઓ ખૂબ જ મહત્વના છે પ્રાકૃતિક ખેતીમાં. તો પક્ષીઓમાં આપણે ટેટુડી જો બિયાડી હોય અને આપણે ખેડતા હોઈએ તો પછી આપણે પક્ષી માટે ટેટુડી શું કરે? તમે જો ટેટુડી આખો દિવસ રાત હોય કે દાડો હોય, રાતે કે દાડો બંને દિવસ 24 કલાક આપણે મિત્ર પક્ષી બનીને રહે, આખો દિવસ જીવાત ગાળે આખા ખેતરમાંથી અને વગર પૈસે વગર મજૂરી લીધા વગર આટલી આપણું કામ કરી આપે અને એણે જો એના ઈંડા આપણા ખેતરમાં મૂક્યા હોય
તો એ આપણે એને ખેડી નાખતા હોઈએ છીએ. એટલે ભાઈ છો ને એ 4 જગ્યામાં પડી રહે નેટોડી માટે, તો આપણને શું નુકસાન છે? એના માટે થોડું ઉત્પાદન ઘટી જવાનું, આવું વધવાનું છે, એના 4 બચ્ચા બીજા થશે તો એ આપણા મિત્ર બનશે. તો આપણે એના પર ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે લેલડી, તો લેલડી એ પેલા આપણા ખેતરમાં શું કરતી કે વાન ભરપુરા હોય, સાપ હોય, તો એમની સંખ્યાને કાબુ રાખે. અને ઉદય, ખાસ કરીને ઉદય, પાંચના ઝાકરા હોય તો એને પાંદડા પડ્યા હોય ને કોતરી એને સાઈડમાં કરી જાય અને ઉદયની સંખ્યા કાબુ રાખે. તો હવે લેલાની પણ સંખ્યા ઘટી છે. એના પાછળનું કારણ શું? કે આપણે કેળા અને જે થુવર હતા એ પોતાના ઈંડાને પેલા શિકારી પક્ષીઓ ના મારે એના માટે થુવરના ઝાડ ઉપર એ પોતાનો માળો બનાવે અને એમાં ઈંડા મૂકે. પણ આજે આપણે થુવર જ કાઢી નાખ્યા તો હવે ક્યાં માળો મૂકે? એટલે એ પક્ષીઓની કાબરની આ બધાની જે સંખ્યા ઘટવાના કારણે આપણા ખેતરમાં એટલા બધા એકઠો થવા લાગ્યા છે કે આજે આપણે દવાઓ સાચવી પડે. એટલે જો આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે તો આપણે દવા બહારથી લાવી શકશું નહીં. એના માટે દવા ના લાવો એના માટે પહેલામાં પહેલા આપણે શું કરવું પડશે? આપણા ખેતરના ચારે બાજુ સીધા પાળા ઉપર પહેલા બધા જ પ્રકારના વૃક્ષો આવવા પડશે. પક્ષીઓ પોતાનો માળો બાંધી કરે એના માટે તમારે એટલું પણ ધ્યાન રાખવું પડે કે ગામમાં ભાઈ કોઈ ઘેટા રાખવો તો ઘેટાના જે વાળ પડ્યા હોય ને એ વાળે જ નાખવાના. કેમ કે ઘેટાના વાળ જ્યારે પક્ષીઓ જ્યારે માળો બાંધે ને ત્યારે એના બચ્ચાને ગરમી ના લાગે અથવા એને વાડા ના લાગે એના માટે નીચે ગાદી બનાવી હોય. તો એ કોને શાનાથી બનાવી? કપાસનું રૂ હોય, પેલા જે આંકડો હોય તો આંકડાનું રૂ હોય તો એનો માળો બનાવતી હોય. તો આપણે આ નાની નાની બાબતો ખૂબ જ ધ્યાન રાખવું પડે પ્રાકૃતિક ખેતીમાં. બીજી આપણે વાત કરીએ કે ભાઈ આરોગ્ય, તો આપણું આરોગ્ય કઈ રીતના સચવાશે? આપણે જોઈએ છીએ કે મેં હમણાં જ ગઈ સાલ જે બાજરી વાવી તો બાજરીમાં બાજરી હતી, એક જ વેરાયટી વાવી હતી. તો જે પક્ષીઓ છે ને એ મારી પ્રાકૃતિક બાજરીને જ ખાતા હતા. તો મેં વિચાર કર્યો ભાઈ આ બાજરી તો આ બાજુ વાવેલી છે ને આ બાજુ જ છે, કેમ ભાઈ પક્ષીઓ આ બાજરી ખાય છે? તો એમાં પ્રાકૃતિક રીતે વાવેલી હતી એ બાજરીમાં સ્વાદ હતો અને પક્ષીઓને વધારે સેન્સ હોય, એમને વધારે ખબર પડે કે ભાઈ એમને વધારે ખબર પડે કે ભાઈ આ બાજરી આ વસ્તુ ખાવા લાયક છે. એટલા માટે આપણે તો માણસ છીએ તો આપણને તો વધારે ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે કોના ખેતરનું અને કેવા પ્રકારનું અનાજ ખાવું જોઈએ. એટલે આપણે પહેલા તો એ શરૂઆત કરવી પડશે આપણા આરોગ્ય માટે કે જે પ્રાકૃતિક કૃષિ કરતા હોય આપણા આજુબાજુમાં, અને આપણે પોતે પોતાના ઘર માટે શાકભાજી આપણે ઉગાડવી પડશે. અને શાકભાજી જેમ કે મારે પણ આજે મને પણ એવું હતું પહેલા કે ભાઈ શાકભાજી છે ને એને તો દવા વગર થાય નહીં. કોબીજને ફુલાવર તો ક્યારેય દવા વગર ના થાય. પણ આ સાલ મેં મારા કિચન ગાર્ડનમાં કોબીજ અને ફુલાવર લાવ્યા. તમે જુઓ તો એના પાંદડા છે ને પેલા જે દવાઓ નાખો ને એનાથી પણ મોટા જેમ હાથીના કાન જેવડા પાંદડા થયા અને 1-1 કિલોના ગોટા બેઠા છે. તે રાસાયણિક કૃષિમાં પણ એટલા મોટા નથી થતા. એટલે કે એવું જરૂરી નથી, પણ આપણે પ્રાકૃતિક કૃષિમાં ધ્યાન રાખવું પડે સમયનું. એની ઋતુ પ્રમાણે જ આપણે વાવેતર કરવું પડે. જો આપણે ઋતુ વગરનું વાવેતર કરવું હોય તો પ્રાકૃતિક કૃષિમાં શક્ય નથી. ખેતરમાં આપણે ખેડની વાત કરીએ તો બધા આસો પૂનમના દિવસે આપણે ખેડ કરતા હોઈએ છીએ. તો ભાઈ પૂનમના દાડે કેમ આપણે ખેડ કરીએ? પૂનમનું શું મહત્વ છે? અમુક ખેડૂતો તો શું કરે, ખરા બપોરના ખેડ કરે. તો બપોરના ખેડ કરીએ તો અળસિયા હોય, સૂક્ષ્મ જીવો છે એ જમીનની બહાર આવી જાય એકદમ ભેજમાં, અને સીધા કિરણો પડે સૂર્યના તો એનાથી આગળ મરી જતા હોય અળસિયા. તો આપણે પ્રાકૃતિક કૃષિમાં જમીનને વધારે પડતી તપાડવાની પણ નથી, દિવસે ખેડ પણ નથી કરવાની. પૂનમના ખેડનું મહત્વ એ છે કે પહેલા આપણે બધા બળદોની ખેતી કરતા હતા અને પૂનમ હોય ને એટલે દરિયાનું પાણી પણ ઊંચું આવે ને. તો એવી રીતે જમીનમાં ભેજ હોય એ ભેજ પૂનમના દિવસે ઉપર આવે. એટલે જ્યારે બળદને ખેડીએ ને તો આપણને અને બળદને વધારે તકલીફ ના પડે, કેમ કે ભેજ ઉપર આવે તો જમીન પોચી બની ગઈ અને ખેડ પૂરતી ખેડ થાય. એના માટે આપણે પૂનમના દિવસે ખેડવાનું પસંદ કરતા હતા. ખાસ કરીને આપણે વાવેતર પણ પૂનમનું કરવું જોઈએ. કેમ કે પૂનમના 1-2 દિવસ પહેલા આપણે વાવેતર કરીએ તો એમાં પણ ભેજ ઉપર આવે છે, એટલે આપણો કોઈ પણ દાણો કોરે પડ્યો અને ના ઉગે ને એ પૂનમના ભેજના કારણે ઉગી જતો હોય છે. તો આપણે પ્રાકૃતિક કૃષિ માટે આપણા તાલુકાની વાત કરીએ તો આપણે બટાકાના ઉત્પાદકતામાં આખા ભારતમાં સૌથી વધારે ઉત્પાદન જો કોઈ ખેડૂતો લેતા હોય તો આપણા ડીસા તાલુકાના. આખા ભારતમાં સૌથી વધારે જો ફુવારા જે સિસ્ટમ છે, માઇક્રો ઇરિગેશન સિસ્ટમ જો કોઈ અપનાવી હોય ને તો કોણે ડીસાના ખેડૂતોએ અપનાવી છે. તો
જો પ્રાકૃતિક ખેતીમાં પણ જો કોઈ સફળ થઈ ગયો ને સૌથી પહેલા આખા ભારતમાં, તો એ જો કોઈનામાં મોટા સૂઝ અને કોઈ જો કરી શકે તો એ દિશાના ખેડૂતો જ કરી શકે છે. તો અત્યારના સમયમાં આપણા ડીસા તાલુકામાં એક સજીવન લાઈવ, બનાસ ડેરી, પછી બીએસએમ સંસ્થા છે મિત્તલબેનની, એવી જે અનેક સંસ્થાઓ છે, જે સેવ સોઇલ, જે સંતુલનની સેવ સોઇલ, શ્રી રવિશંકર પણ આવી રહ્યા છે. તો આમના બધાના કોન્ટેક્ટમાં રહી અને આપણે આપણા ખેતરમાં ઝાડ લગાવીએ સીડાપાળા માટે, આપણે પ્રાકૃતિક ખેતી કરતા કરીશું તો ભવિષ્યમાં આપણે 20, 25, 50 વર્ષ સુધી આપણે ખેતી કરી શકીશું. નહીં તો પછી 10, 15 વર્ષ પછી આપણે ખેતી બંધ કરવી પડશે, કારણ કે ખેતીમાં જ્યારે આપણે પાક ખાઈશું એને પૂરતું પોષણ મળશે નહીં. તો મને એ બોલવાનો મોકો આપ્યો એ બદલ દરેકનો આભાર. ભારત માતા કી જય.